ધારાસભ્યોને જામીન તો મળેલા છે પણ જેલની અંદરથી બહાર કેમ નથી આવ્યા? તમે જાણીને ચોંકી જવાના છો કે ચેતરભાઈ વસાવા કંઈ છૂટી નથી ગયા, ફક્ત એમના જે જામીન જે છે મંજૂર થયા છે પણ એ બહાર નથી આવ્યા. નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, જરૂરથી આપણી આ ચેનલને ફોલો કરીને તમામ વર્ષક ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની જે પણ માહિતી વિડીયો છે, જે પણ હેલ્પફુલ વિડીયો છે એ પણ તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે. આપણે સ્પોન્સરશિપ પણ કરીએ છીએ. કોઈ જમીન હોય, પ્લોટ હોય, ઘર હોય, એને સ્પોન્સરશિપ કરી આપીએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં ઈમેલ આઈડી આપી છે અથવા નંબર પણ આપેલો છે, બધી રીતે આઈડીઓ આપેલી છે. એના પર જઈને ફોલો કરજો અને મેસેજ કરજો. જરૂરથી તમારા મેસેજનો રિપ્લાય હું આપીશ. જે પણ કામ હશે જરૂરથી તમને સ્પોન્સરશિપ કરી આપીશું. વાત કરવી છે આપણે કે ધારાસભ્ય ચેતર વસાવા જેલની અંદરથી હજુ આવ્યા નથી. કેમ નથી આવ્યા? તમે કદાચ સાંભળીને ચોંકી જવાના છો, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા કે વિડીયોને છેલ્લે સુધી જોજો. તમને પૂરી માહિતી આપવાનો છું કે હાઈકોર્ટમાંથી એમને જામીન તો મળી ગયેલા છે પરંતુ એ હજી સુધી બહાર નથી આવ્યા. કેમ કે ભાઈ, હા, કેમ કે કોઈને હાઈકોર્ટમાંથી જામીન મળે તો કમસે કમ એમને 2 દિવસ નીકળી જતા હશે. એના કારણે જે અત્યારે જેલમાં છે. કાલે એટલે કે કાલે લગભગ 2 વાગ્યાની આજુબાજુ જે ફૂલ રેલી સાથે એ સ્વાગત સાથે એ જેલની બહાર આવવાના છે. કાલનો માહોલ કેવો રહેશે એ પણ તમને જરૂરથી બતાવીશું. એટલા માટે કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. કાલે લગભગ 12 થી 1 વાગ્યાના ગાળાની અંદર જે ચેતરભાઈ વસાવા બહાર આવવાના છે, ત્યારે અત્યારે જે છે એમના નેતા જે છે એ પૂરી તૈયારીઓમાં લાગી ગયેલા છે. જ્યાં મિત્રો આ કારણ હતું ચેતર વસાવાને બહાર ના આવવાનું, કેમ કે જે જામીન અરજી મંજૂર થાય તો એમનું પ્રોસેસ જે કાગળિયા બાગળિયા હોય, ચાર્જશીટ હોય, એ બધી રજૂ કરતાં એમને વાર લાગતો હોય, ટાઈમ લાગતો હોય. એના કારણે જે છે એ હજુ જેલમાં છે, આવતીકાલે બહાર આવવાના છે. જય હિન્દ.